કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રક્ષાબંધનની ઉજવણી કરી. સુરતના ભટારમાં પોતાના નિવાસસ્થાને સી.આર. પાટીલને સુરેખાબહેને રક્ષાસૂત્ર બાંધ્યું. તો કેન્દ્રીય મંત્રીએ પણ બહેનને આશીર્વાદ આપ્યા અને રક્ષાસૂત્ર બાંધવાને લઈને ભેટ પણ આપી. સાથે સી.આર. પાટીલે રાજ્યની જનતાને પણ રક્ષાબંધન પર્વની શુભેચ્છા આપી. આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે. આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે. હું આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું. તો આ તરફ રક્ષાબંધનની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહને પણ નાના જે બાળકીઓ છે તેઓ પણ પહોંચી હતી અને રક્ષાબંધનની પર્વ નિમિત્તે રાખડી પણ બાંધી છે. સીધા જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, રક્ષામંત્રી રાજનાથસિંહ કે જેમને રાખડી બાંધવામાં આવી રહી છે. આજે રક્ષાબંધનની જનતાને શુભેચ્છા પાઠવી છે સી.આર. પાટીલે. અને બીજી તરફ રાજનાથસિંહના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો અને તેઓ પણ રક્ષાબંધનની આ ઉજવણી કરી રહ્યા છે અને બાળકો તેમને હાથમાં રાખડી પણ બાંધી રહ્યા છે. તો આ તરફ સી.આર. પાટીલના સુરતના ભટારના નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ સાથે જ સી.આર. પાટીલે રક્ષાબંધનની જનતાને શુભેચ્છા પણ પાઠવી છે. તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ કે જેમને બહેનને આશીર્વાદ પણ આપ્યા, રક્ષાસૂત્ર બાંધવાને લઈ ભેટ પણ આપી, આ સાથોસાથ રાજ્યની જનતાને પણ રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી છે.